ચેપ્ટર નંબર 7ની અંદર આપણે જોવા જઈએ તો ગઈકાલે આપણે છેલ્લે રેખીય વેગમાન કણોના તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ આપણે ઉપર છેલ્લી માહિતી આપી હતી. અત્યારે આપણે તેના વિશે ડીપમાં સમજૂતી મેળવીએ કે કણોના તંત્ર માટે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. શું કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો આ કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણના નિયમની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અગાઉ જે આપણે ભણી ગયેલા છીએ તે જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. ધારો કે કણોના તંત્ર માટે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર કણોના તંત્ર માટે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર એફ એક્સટર્નલ બરાબર ડીપી બાય ડીટી, આવું આપણે શીખી ગયા હતા. હવે જો આ બાહ્ય બળ એફ નું મૂલ્ય શૂન્ય હોય, કે જો એફ એક્સટર્નલ ઇક્વલ ટુ 0 લેવામાં આવે તો ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ ઇમ્પ્લાઇઝ વેગમાન પી ઇઝ ઇક્વલ ટુ અચળ થાય છે. એટલે આના પરથી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આવે. નિયમ શું કહે છે કે જો કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળનું મૂલ્ય શૂન્ય હોય, બાહ્ય બળનું મૂલ્ય શૂન્ય હોય તો તેનું વેગમાન, કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. શું રહે છે? અચળ. કે જ્યારે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે, જેને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. નિયમ શું કહે છે? જો કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે, જેને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. આના આ જ નિયમની અંદર આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે એફ સદિશ બરાબર એમ એ સદિશ આવું શીખી ગયા હતા બીજા નિયમની અંદર. અહીંયા પણ જો એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 લેવામાં આવે તો એમ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ ઇમ્પ્લાઇઝ એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. એ ઇઝ ઇક્વલ ટુ 0 તો માટે ડીવી બાય ડીટી એટલે 0. એ એટલે પ્રવેગ, આ વેગ થઈ ગયો. તો મતલબ કે વેગ વી કેવો રહે છે? અચળ રહે છે. વેગ વી કેવો રહે છે? અચળ. તો આના પરથી પણ આપણે નિયમ લખી શકાય કે જો કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું પ્રવેગ
શૂન્ય થાય છે અને તેનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. વેગ કેવો રહે છે? અચળ રહે છે. આ રેખીય વેગમાન સંરક્ષણ માટેનું ઉદાહરણ છે જે આપણે સમજવાનું છે. તો એના ઉદાહરણની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે ધારી લો કે કોઈ એક રેડિયમનો ન્યુક્લિયસ છે. શું છે? રેડિયમનો ન્યુક્લિયસ. આ રેડિયમના ન્યુક્લિયસનું વિભાજન થાય, મતલબ કે બે ભાગમાં વિભાજન થાય, ત્યારે તેમાંથી રેડોન શું બને છે? એક રેડોન અને એક આલ્ફા પણ બને છે. ધ્યાન રાખજો, આ રેડિયમનો ન્યુક્લિયસ છે. આ રેડિયમના ન્યુક્લિયસનું જ્યારે વિભાજન થશે ત્યારે તેમાંથી બે કણો બનશે, એક રેડોન અને બીજો બને છે આલ્ફા કણ. કયા બને છે? રેડોન અને આલ્ફા કણ બને છે. આનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે તે દ્રવ્યમાન કેન્દ્ર એ આ બંને કણને જોડતી રેખાના મધ્ય બિંદુમાં હોય છે, જેને સેન્ટર ઓફ માસ કહે છે. એટલે આ જે છે તે દ્રવ્યમાન કેન્દ્ર છે. બરોબર? તો આની સમજૂતી શું લખવાની? ધ્યાન રાખજો કે રેડિયમના ન્યુક્લિયસનું વિભાજન થઈ તેમાંથી રેડોન અને આલ્ફા કણ છૂટા પડે છે. આ ક્રિયા એ આંતરિક બળને કારણે થાય છે. કોને કારણે થાય છે? આંતરિક બળને કારણે. તેમાં કોઈ જ બાહ્ય બળ લાગતું નથી. આ રેડિયમના ન્યુક્લિયસનું વિભાજન થાય છે. રેખીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર અહીંયાથી તેનું વિભાજન થાય તો વિભાજન પહેલાંનું વેગમાન અને વિભાજન પછીનું વેગમાન હંમેશા કેવું જળવાઈ રહે છે? અચળ રહે છે. કેવું રહે છે? અચળ. મતલબ કે પહેલાંનું વેગમાન એટલે કે PRA બરાબર વિભાજન પછીનું વેગમાન એટલે કે PRN પ્લસ P આલ્ફા, એટલે કે વિભાજન પહેલાંનું વેગમાન અને વિભાજન પછીનું વેગમાન બંને હંમેશા કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. કેવા જોવા મળે છે? બંને સમાન. મતલબ કે આ સમાન થાય તે માટે આ રેડોન અને આલ્ફા કણના જુદા જુદા ગતિપથ છે. આ માર્ગે જાય છે, આ માર્ગે જાય છે, પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર તો એક જ દિશામાં હોય છે. રેડિયમનું અને આનું દ્રવ્યમાન કેન્દ્ર તો કેવી દિશામાં હોય છે? એક જ દિશામાં હોય છે. બરોબર? શું ફરી દે? વિભાજન બાદ રેડોન અને આલ્ફા કણના ગતિપથ જુદા જુદા હોય છે, પરંતુ તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ રેડિયમ ન્યુક્લિયસના ગતિપથ પર જ જોવા મળે છે. બરોબર? એટલે આપણે અગાઉ ભણી ગયા હતા પ્રક્ષેપ પદાર્થની અંદર પરવલય આકારે જ ગતિ કરે, એ પ્રમાણે અહીંયા પણ એ જ માર્ગે તે ગતિ કરે છે. બરોબર? તો આ જે છે તે કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે. કયો નિયમ છે? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. આની સમજૂતી ફરીથી આપી દઉં છું. ધ્યાન રાખજો કે રેડિયમના ન્યુક્લિયસનું વિભાજન થઈ તેમાંથી રેડોન અને આલ્ફા કણના ન્યુક્લિયસ બને છે. આ ક્રિયા એ માત્ર ને માત્ર આંતરિક બળને કારણે જ થાય છે. તેમાં કોઈ જ બાહ્ય બળ લાગતું નથી. રેડિયમનું વિભાજન થઈ રેડોન અને આલ્ફા કણ બને છે તે દરમિયાન વિભાજન પહેલાંનું વેગમાન અને વિભાજન પછીનું વેગમાન હંમેશા કેવા જળવાઈ રહે છે? સમાન. એટલે PRA બરાબર PRN પ્લસ P આલ્ફા જોવા મળે છે. એટલે રેખીય વેગમાનનું અહીં સંરક્ષણ થાય છે. રેડોન અને આલ્ફા કણ બંને એ રીતે ગતિ કરે છે કે જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ રેડિયમના ન્યુક્લિયસના પથ પર જ જોવા મળે છે. એ રેડિયમના ન્યુક્લિયસની ગતિની દિશામાં જ હોય છે. હવે આ વેગમાન સંરક્ષણનો નિયમ પૂર્ણ થયો. હવે આપણે આવે છે કણોના તંત્ર માટે. એ તો પછી પહેલા સદિશ ગુણાકાર. કયો ગુણાકાર આવે? સદિશ ગુણાકાર.
અગાઉના ચેપ્ટરની અંદર આપણે અદિશ ગુણાકાર શીખી ગયા છીએ. હવે આવે છે કયો ગુણાકાર? સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર એટલે કે બે સદિશોનો ગુણાકાર કરતા મળતી રાશિ સદિશ હોય. કેવી વ્યાખ્યા ધ્યાન રાખજો. બે સદિશોનો ગુણાકાર કરતા સદિશ રાશિ મળે. બે સદિશોનો ગુણાકાર કરતા સદિશ રાશિ મળે તો તેને સદિશ ગુણાકાર કહે છે. એટલે કે બે, ધારો કે સદિશ એ ક્રોસ સદિશ બી છે. સદિશ ગુણાકારને ક્રોસ વડે દર્શાવવામાં આવે ત્યારે એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ. એન કેરેટ એટલે કે પરિણામી સદિશની દિશાનો એકમ સદિશ. શું આવશે? એન કેરેટ એટલે પરિણામી સદિશની દિશાનો એકમ સદિશ. એટલે કે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર એ બી સાઇન થીટા. અહીં આ સદિશ ગુણાકાર જેને ક્રોસ ગુણાકાર કહે છે. કયો ગુણાકાર કહેવામાં આવે છે? ક્રોસ ગુણાકાર તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, અદિશ ગુણાકારની અંદર અહીંયા કોસ આવતો હતો. સદિશની અંદર અહીંયા શું આવે છે? સાઇન આવે છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સદિશ ગુણાકારમાં પરિણામી સદિશની દિશા જાણવા માટે શું? પરિણામી સદિશની દિશા જાણવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરવામાં આવે છે. કયો નિયમ વપરાય છે? જમણા હાથના સ્ક્રૂનો નિયમ વપરાય છે. કઈ રીતે આ નિયમનો ઉપયોગ થાય છે તો ધ્યાન રાખો. ધારો કે આ ઉદ્ગમ બિંદુ છે, આ કોઈ એક સદિશ છે અને આ બીજો સદિશ છે, સદિશ એ અને સદિશ બી. બરોબર? બંને વચ્ચેનો ખૂણો થીટા છે. હવે મારે આ સદિશ એ અને સદિશ બી વડે રચાતું જે આ સમતલ છે તે સમતલને લંબ રૂપે જમણા હાથના સ્ક્રૂને ગોઠવવામાં આવે. આ રીતે સ્ક્રૂને આ રીતે આપણે ગોઠવીએ છીએ. બરોબર? રેડી? એટલે કે હું તમને સમજાવી દઉં કે ધારો કે આ સદિશ બી છે. સમજો, આ સદિશ બી છે, આ સદિશ એ છે. બરોબર? બંને વડે આખું સમતલ રચાઈ ગયું આજુબાજુ. એને લંબ રૂપે આ રીતે સ્ક્રૂને ગોઠવવામાં આવે. અહીંયા ગોઠવો કે અહીંયા ગોઠવો. થઈ ગયો? ગોઠવી દીધો? રેડી? ખ્યાલ આવ્યો? આ રીતે લંબ રૂપે, અથવા આ રીતે આમ કરો. આ બી સદિશ, આ એ સદિશ અને આ એને લંબ રૂપે. ખ્યાલ આવી ગયો? હવે આ રીતે ગોઠવ્યા બાદ આ સ્ક્રૂને એ થી બી તરફ ભ્રમણ આપવામાં આવે. કઈ તરફ? એ થી બી. એટલે આ રીતે આમ ભ્રમણ થશે તો હું આ રીતે આમ ભ્રમણ આપીશ. ત્યારે સ્ક્રૂ જે દિશામાં આગળ વધે, સ્ક્રૂ જે દિશામાં શું થાય છે? આગળ વધે છે તે દિશા એ પરિણામી સદિશની દિશા હોય છે. મતલબ કે પરિણામી સદિશ સી બરાબર સદિશ એ ક્રોસ બી. એટલે એથી બી તરફ એને ભ્રમણ આપવામાં આવે ત્યારે સ્ક્રૂ જે દિશામાં આગળ વધે, તમને ખબર જ છે, આપણે આમ ફેરવીએ તો બહાર આવે અને આમ ફેરવીએ તો અંદર જાય તેને સ્ક્રૂ. બરાબર? એટલે એ પ્રમાણે સ્ક્રૂ આગળ વધે છે અને જે દિશામાં આગળ વધે એ દિશા એ પરિણામી સદિશની દિશા. આ તો એથી બી તરફ ફેરવે. જો બીથી એ તરફ ફેરવો તો એ નીચે તરફ બહાર આવે. બરોબર? ખ્યાલ આવી ગયો? રેડી?
કે નહીં? તો પરિણામી સદિશની દિશા જાણવા માટે કયો નિયમ વાપરવામાં આવે છે? જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જમણા હાથના સ્ક્રૂનો નિયમ સમજાવો એવું પૂછાય તો શું? ધારો કે બે સદિશ એ અને બી છે. આ બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. સદિશ એ અને બી વડે રચાતા સમતલને લંબરૂપે એક સ્ક્રૂને ગોઠવવામાં આવે છે. આ જે સ્ક્રૂ છે લંબરૂપે ગોઠવ્યા બાદ તેને બી એથી બી તરફ ભ્રમણ આપવામાં આવે તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે છે તે દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર પરિણામી સદિશની દિશા હોય છે. કઈ સદિશની દિશા હોય છે? પરિણામી સદિશની દિશા. બરોબર? ખ્યાલ આવી ગયો? હવે બીજી રીતે એમ પણ કહી શકાય કે આ રીતે હોય બે સદિશ, બરોબર? તો હવે આ જમણો હાથ છે, એની આંગળીઓને ધારો કે આ એ સદિશ છે, આ બી સદિશ, આ એ અને આ બી, એ બી. આંગળીઓને આ રીતે આમ રાખો લંબરૂપે. આંગળીઓને એથી બી તરફ ફેરો તો અંગૂઠો આ દિશામાં, જે દિશામાં અંગૂઠો હોય છે એ દિશા એ પરિણામી સદિશની દિશા હોય છે. શું હોય છે? પરિણામી સદિશની દિશા હોય છે. પણ અહીં કરતાં આ સ્ક્રૂવાળો નિયમ સારો છે. સ્ક્રૂવાળો નિયમ યાદ રાખવાનો ખાસ. હવે ત્યાર પછી આવે છે સદિશના ગુણાકારના, આ સદિશ ગુણાકારના ગુણધર્મો. શું આવે છે? સદિશ ગુણાકારના ગુણધર્મો. તો સદિશ ગુણાકારના ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ કે સદિશના ગુણાકાર સમક્રમી નથી. જે તે અદિશના ગુણાકાર સમક્રમી હતા તેમ અહીં પહેલો ગુણધર્મ કે સદિશ ગુણાકાર સમક્રમી નથી. કેમ સમક્રમી નથી? કારણ કે જો સદિશ એ ક્રોસ બી કરવામાં આવે અથવા તો બી ક્રોસ એ કરવામાં આવે તો બંને જે મૂલ્ય છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે છે. તમે એથી બી તરફ ભ્રમણ કરાવો તો આ દિશામાં જાય, બીથી એ તરફ ભ્રમણ કરાવો તો નીચેની દિશામાં જાય. મતલબ કે બંને પરસ્પર કેવા મળે છે? વિરુદ્ધ દિશામાં મળે છે. મતલબ કે તે સમક્રમી નથી. કેવા નથી? સમક્રમી નથી. બીજું કે સદિશ ગુણાકાર એ પરાવર્તનની જેમ વર્તે છે. એટલે કે એક્સનો વિરુદ્ધ દિશામાં -x, વાયનો વિરુદ્ધ દિશામાં -y, બરાબર? એટલે કે તે એકબીજાના પરાવર્તનની જેમ વર્તે છે. સદિશ ગુણાકાર સદિશ સરવાળા પર વિભાજનના નિયમનું પાલન કરે. બીજો ગુણધર્મ ધ્યાન જો. શું? સદિશ ગુણાકાર એ સદિશ સરવાળા માટે સદિશ સરવાળા પર વિભાજનના નિયમનું પાલન કરે છે. કયા નિયમનું પાલન કરે છે? તે વિભાજનના નિયમનું પાલન કરે. વિભાજનના નિયમનું પાલન એટલે કે સદિશ એ ક્રોસ બી પ્લસ સી બરાબર એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી એટલે એનો બીની સાથે ગુણાકાર, એનો સીની સાથે ગુણાકાર. રેડી? એના પછી નિયમ નંબર 3, બે સમાંતર કે પ્રતિ સમાંતર સદિશ
નો સદિશ ગુણાકાર શૂન્ય થાય છે. બે સમાંતર કે પ્રતિ સમાંતર સદિશનો સદિશ ગુણાકાર શું થાય છે? શૂન્ય થાય છે. એટલે એને શૂન્ય સદિશ કહે છે. કયો સદિશ કહેવામાં આવે છે? શૂન્ય સદિશ કહે છે. એટલે કે તે શૂન્ય સદિશ છે. કઈ રીતે? સમાંતર હશે તો થીટા બરાબર 0 થઈ જશે. તો પરિણામે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર એ બી સાઇન થીટા. થીટા 0 મૂકીએ તો એ બી સાઇન 0. સાઇન 0 0 માટે પરિણામે સદિશ શું થઈ ગયો? 0. બરાબર. એટલે એને શૂન્ય સદિશ કહે છે. એના પછી જો બે લંબ સદિશ હોય, બે સદિશો પરસ્પર કેવા હોય? લંબ હોય, તો તેની દિશા એ એકમ સદિશ મળે છે. કયો સદિશ મળે છે? એકમ સદિશ મળે. કે બે ચોથું બે લંબ સદિશ નો સદિશ ગુણાકાર શૂન્ય નથી. બરોબર. લંબ હશે એટલે થીટા બરાબર 90 થશે. તો એ ક્રોસ બી બરાબર એ બી સાઇન 90. સાઇન 90ની કિંમત 1 એટલે કે એ બી ઇન્ટુ એન કેરેટ. એટલે તેનો એકમ સદિશની દિશાનો ઘટક. ત્યારબાદ નંબર 5, બે એકમ સદિશો જે હોય છે એનો કાર્ટેશિયન ઘટકો, એકમ સદિશના કાર્ટેશિયન ઘટકો. એટલે જો આઈ ક્રોસ આઈ કરવામાં આવે, આઈ ક્રોસ આઈ મતલબ કે બંને એક જ દિશામાં હોય, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે પરિણામી બળ શું આવી જાય છે? 0 આવે. એટલે આઈ ક્રોસ આઈ હોય, જે ક્રોસ જે હોય, આ ખાસ યાદ રાખજો, અથવા તો કે ક્રોસ કે હોય તો એનો મૂલ્ય શું આવે છે? 0. એટલે કે બે એકમ સદિશોનો સદિશ ગુણાકાર, એક જ દિશાના બે એકમ સદિશનો સદિશ ગુણાકાર હંમેશા શું થઈ જાય છે? 0 થાય છે. શું થાય છે? 0 થાય છે. જો આઈ ક્રોસ જે હોય, શું હોય? આઈ ક્રોસ જે હોય, જે ક્રોસ કે હોય, કે ક્રોસ આઈ હોય, તો એનું મૂલ્ય -1 મળે છે. મતલબ ઇન શોર્ટ હું તમને કહી દઉં કે આઈ ક્રોસ જે હોય તો -k કેરેટ મળે. આઈ ક્રોસ જે હોય તો શું મળે છે? આઈ ક્રોસ જે હોય તો k કેરેટ મળે. જે ક્રોસ કે હોય તો આઈ કેરેટ મળે. અને કે ક્રોસ આઈ હોય તો જે કેરેટ મળે. કઈ રીતે આ લેવાનું સાહેબ? તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ 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 ધ્યાન રાખજો. આઈ ક્રોસ જે ક્રોસ કે ક્રોસ આઈ ના મૂલ્યો કઈ રીતે લેવાના છે, બરોબર? તો એની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો. ધારી લો કે હું આ રીતે દોરું છું, આ આઈ છે, અહીંયા જે સદિશ છે, અહીંયા કે સદિશ છે. આઈ થી જે થી કે અને કે થી આઈ. તો આ જે દિશા થઈ ગઈ એ તમે દરેક જણ જાણો છો. કેવી આવે? સમઘડી કે વિષમઘડી? વિષમઘડી. તો વિષમઘડી દિશા જ્યારે હોય, કઈ દિશા? વિષમઘડી. તો તેની અંદર મૂલ્ય ધનાધન ધન. કયું? ધનાધન ધન. મતલબ કે આઈ ક્રોસ છે તો કે,
જે ક્રોસ કે તો આઈ, કે ક્રોસ આઈ તો જે. બરોબર. જો આ જ વસ્તુને હું આ રીતે લખીશ, આઈ જે કે. આ જ વસ્તુને જો હું આ રીતે કરીશ, કે ક્રોસ આઈ ક્રોસ કે તો માઇનસ જે, કે ક્રોસ જે તો માઇનસ આઈ, અને જે ક્રોસ આઈ તો માઇનસ કે. એટલે કે સમજડી હોય તો શું લેવામાં આવે છે? ઋણ. મતલબ કે જે ક્રોસ આઈ હોય તો માઇનસ કે, જે ક્રોસ આઈ તો માઇનસ કે. એ જ પ્રમાણે આઈ ક્રોસ કે તો માઇનસ જે, અને કે ક્રોસ જે તો માઇનસ આઈ. બરોબર. એટલે આ રીતે આપણે દર્શાવી શકાય છે. રહી ગયો. રેડી. હવે એકવાર આનો તમે એક સ્ક્રીનશોટ લઈ લો અને ફટાફટ મને રિપ્લાય આપો. ફટાફટ ચલો સ્ક્રીનશોટ લઈને યસ નો યસ નો. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. કાર્ટેશિયન ઘટકોના સદિશ ગુણાકાર. કેવા ઘટકના? કાર્ટેશિયન ઘટકના સદિશ ગુણાકાર. આવું પરીક્ષાઓ પૂછે. તો કાર્ટેશિયન ઘટકના સદિશ ગુણાકાર. ધારો કે સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ, એ વાય જે કેપ, એ ઝેડ કે કેપ છે. સદિશ બી બરાબર બી એક્સ આઈ કેપ, બી વાય જે કેપ, બી ઝેડ કે કેપ છે. આ બે કાર્ટેશિયન ઘટકના મારે સદિશ ગુણાકાર કરવાના છે. કેવા ગુણાકાર કરવાના છે? સદિશ ગુણાકાર. તો એના માટે નિશ્ચાયકની રીત વાપરી શકાય. કઈ રીત વાપરી શકાય છે? નિશ્ચાયકની રીત. હવે આ નિશ્ચાયકની રીત શું છે સમજો તમે. તો સદિશ એ ક્રોસ બી, ગણિતવાળાને તો ખબર પડી ગઈ હશે કે નિશ્ચાયક કોને કહેવાય. ઉપર લખી નાખવાનું આઈ જે કે. ચલો એના ઘટકો કયા કયા છે? તો એ એક્સ, એ વાય, એ ઝેડ. બીના ઘટકો કયા કયા છે? બી એક્સ, બી વાય, બી ઝેડ. બરોબર. મળી ગયું આ રીતે. હવે ચલો આઈ કેરેટ કરો ગુણાકાર. તો આનો આની સાથે ગુણાકાર શું થઈ જશે? એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય. રેડી થઈ ગયું? માઇનસ જે કેપ. તો જે કેપની અંદર આની અંદર આ બંને આપણે કર્યા, તો જે કેપની અંદર થોડું ઉલટું જ થશે. આને લઈએ તો આ લાઈન દબાઈ દેવાની, આને લઈએ એટલે આ દબાઈ દેવાની. ઉલટું કરે. પહેલાં આપણે આનો આની સાથે કરે તો આની અંદર ઉલટાઈ જશે. એટલે શું આવશે? બી એક્સ એ ઝેડ આવશે. શું આવશે? બી એક્સ એ ઝેડ માઇનસ એ એક્સ બી ઝેડ પ્લસ કે કેરેટ. આ દબાવી દો. એ એક્સ બી વાય
માઇનસ AYBX, બરાબર. આ રીતે આપણે કાર્ટેશિયન ગુણાકાર નિશ્ચાયકની રીતે કરી શકાય છે. કઈ રીતે કરી શકાય છે? નિશ્ચાયકની રીતે આપણે ગુણાકાર મેળવી શકાય છે. ખ્યાલ આવી ગયો આટલો? અહીંયા ધ્યાન રાખજો, આની અંદર જે કેપમાં આ પ્લસ આવશે એટલે BHCY, બરાબર. જો તમે માઇનસ લો ને તો AXBZ જ થાય પહેલાં. ચલો, પણ બીની અંદર જે કેપ પર તે ખાસ ધ્યાન રાખવાનું, ઉલટું આપણે લેવાનું છે. બધામાં ઉપર નીચે લઈએ આપણે, તો અહીં અંદર નીચેથી ઉપર લેવાનું. ઊંધો ગુણાકાર છે આ કાર્ટેશિયન ઘટકના સદિશ ગુણાકાર નિશ્ચાયકની રીત દ્વારા. કઈ રીત દ્વારા છે? નિશ્ચાયકની રીત દ્વારા કાર્ટેશિયન ગુણાકાર છે. દરેક જણ ખાસ ધ્યાનમાં લેજો. હવે આગળ આપણે વધીએ તો કોણીય વેગ, બરોબર. કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર કોને કહેવાય? સો કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, ત્રણ વસ્તુ આપણે સમજવાનું છે. પહેલાં આપણે સમજીએ કોણીય સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક જણ સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ દ્રઢ પદાર્થ હોય એ નિશ્ચિત ભ્રમણાક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. ધારો કે આ કોઈ એક દ્રઢ પદાર્થ છે જ્યાં એક નિશ્ચિત ભ્રમણ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, બરોબર. આ નિશ્ચિત ભ્રમણાક્ષ પરનું કેન્દ્ર O, આ કોઈ એક બિંદુ P છે. આ P બિંદુ એ R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. કેટલી ત્રિજ્યાના? R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. ત્યારે આ P એ એનું કોણીય સ્થાન થશે. હવે પ્રારંભમાં t બરાબર 0 સમય તે P બિંદુ પર છે, અથવા તો t બરાબર t સમય તે P બિંદુ પર છે. ત્યાંથી ગતિ કરીને t બરાબર t પ્લસ ડેલ્ટા t સમયે તે અહીં P' બિંદુ પાસે આવે છે. કયા બિંદુ પાસે આવે છે? P'. ત્યારે આ P બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ તેના વેગની સદિશ દર્શાવે. આ ખૂણો ડેલ્ટા થીટા થઈ ગયો. આ ડેલ્ટા થીટા એનું કોણીય સ્થાનાંતર કહેવાય. તો ફરીથી ધ્યાન જો દરેક વિદ્યાર્થી મિત્રો, આની અંદર ધારો કે કોઈ એક દ્રઢ પદાર્થ સ્થિર ભ્રમણાક્ષ OZ હું ધારી લઉં છું ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તે દરમિયાન કોઈ એક બિંદુ P જે t બરાબર 0 સમય R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તેનો રેખીય વેગ કેટલો છે? v છે. કયો છે? v. t બરાબર t સમયે કણ P બિંદુ પર છે અને t બરાબર t પ્લસ ડેલ્ટા, તે દરમિયાન તેનું ડેલ્ટા થીટા જેટલું સ્થાનાંતર થાય છે, જેને કોણીય સ્થાનાંતર કહે છે. શું કહે છે? કોણીય સ્થાનાંતર કહે છે. તો કોણીય સ્થાન એટલે શું? તો કોણીય સ્થાન એટલે કે કોઈ ચાર્જ ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણે નિશ્ચિત સંદર્ભ રેખા સાથે બનાવેલા કોણને તે સમયે તે કણનું કોણીય સ્થાન કહે છે. સો ચાર્જ ગતિ કરતા પદાર્થે નિશ્ચિત સંદર્ભ રેખા સાથે બનાવેલ કોણને તેનું શું કહે છે? કોણીય સ્થાન કહે છે. જેની સંજ્ઞા
થીટા છે, તેની સંજ્ઞા કઈ છે? થીટા છે, જે અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. હવે એના પછી કોણીય સ્થાન પછી આવે છે કોણીય સ્થાનાંતર. તો ખ્યાલ આવી ગયો હશે કે કોણીય સ્થાનમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? કોણીય સ્થાનાંતર. સો ચાર્જ ગતિ કરતા પદાર્થના કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને શું કહે છે? કોણીય સ્થાનાંતર કહે છે. એટલે કે ડેલ્ટા થીટા. શું થશે? ડેલ્ટા થીટા કહે છે. હવે એના પછી આવે છે કોણીય વેગ. શું આવે? કોણીય વેગ કોને કહેવામાં આવે? તો ચાર્જ ગતિ કરતા દ્રઢ પદાર્થના સ્થાનાંતરના સમયની સાપેક્ષે વિચલન ફળને ચાર્જ ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય સ્થાનાંતરના સમયની સાપેક્ષે વિકલન ફળને શું કહે છે? કોણીય વેગ કહે છે. મતલબ કે સરેરાશ કોણીય વેગ ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. જો આ ખૂણા થીટાનું મૂલ્ય નાનું લેવામાં આવે એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તત્કાલીન કોણીય વેગ અથવા તો કોણીય વેગ મળે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. લિમિટ લઈએ એટલે આપણે આગળ ભણી ગયા છીએ ડી થીટા બાય ડીટી. આ મળી ગયું કોણીય વેગનું સૂત્ર. કયો? કોણીય વેગ, જે સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કોણીય વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરોબર? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે કોણીય વેગ, કોણીય સ્થાનાંતર વગેરે વિશેની માહિતી મેળવી શકાય છે. તો દરેક જણને ખ્યાલ આવી ગયો હશે આની અંદર. અને વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે ગવર્મેન્ટ જે પણ કહી ચૂકી છે કે 30% અભ્યાસક્રમમાં બાદબાકી કરવામાં આવશે, પણ એને આપણે કોઈ બને ત્યાંથી લગભગ જોઈશું કે એવું માઇનસ કરે છે લોકો, કયા કયા ટૉપિકો ઉડાવે છે, એની પર આપણે આગળ અભ્યાસ કરીશું. આજે આ ખાસ વસ્તુ આટલી જે મેં તમને કહી તે ખાસ ધ્યાનમાં રાખજો. આ જે કોણીય વેગ છે એ પણ સદિશ રાશિ છે અને તેની જે દિશા છે એ દિશા જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરવામાં આવે છે? જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ થાય છે. કયો નિયમ વાપરવામાં આવે છે? જમણા હાથના સ્ક્રૂનો નિયમ. કઈ રીતે? તો જમણા હાથના સ્ક્રૂને પી અને પી' સમતલને લંબરૂપે ગોઠવી એને પીથી પી' તરફ ભ્રમણ આપવામાં આવે તો જે દિશામાં આગળ વધે તે કોણીય વેગની દિશા થાય છે. કઈ દિશા થાય છે? કોણીય વેગની દિશા થાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આજના આપણા લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ.